વિડીયોમાં જોઈ રહેલા દ્રશ્યોના દબાણો તમે જોઈ રહ્યા છો તે દબાણો હાલ વડસર બ્રિજથી ખિસકોલી સર્કલ સુધીના છે। આ દબાણો ખાસ કરીને ફૂટપાથને દબાવી દેવામાં આવેલા દબાણો છે। તેમજ મોટા મોટા તમે જોઈ શકશો ફૂલના કુંડાઓ તેમજ ફૂલ છોડ અને અન્ય વસ્તુઓથી આ દબાણો દૂર કરવામાં આવે છે, પણ વધારે પડતા ફૂલ છોડવાળાઓ એ આ દબાણો ત્યાં કરવામાં આવેલા છે। ઘણા દબાણો એવા છે કે જે પાછળ સ્મશાન છે તે જવાના રસ્તાઓ પણ લોકોને ન જડે ન દેખાય એટલા હદ સુધીના દબાણો છે। આ ફૂલ છોડના ફૂલ જે છોડવાળા જે લોકોએ ફૂટપાથ દબાવી દીધો છે તેના લીધે આગળના રોડ પર પણ જે પાર્કિંગ કરવામાં આવતું હોય છે તેના કારણે રોડ પણ બ્લોક થતો હોય છે। તેના લીધે અનેકવાર તે એક્સિડન્ટો થાય છે। વારંવાર રજૂઆતો કરવા છતાં પણ કોર્પોરેશન દબાણ શાખા ટીમના જવાબદાર અધિકારીઓ મીઠી મલાઈ લેવાના કારણે આ દબાણો હટાવતા નથી। અત્યારે કોઈની જાનહાનિ થશે, ત્યાં એક્સિડન્ટ થશે, તેનું જવાબદાર માત્ર ને માત્ર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના દબાણ શાખાના અધિકારીઓ રહેશે। અને આજ પછી અહીંયા કોઈ પણ ઘટના ઘટશે તો જનઅર્પણ ન્યૂઝના ટીમ વતી અમે જ ત્યાં કોર્પોરેશન ઉપર પીઆર દાખલ કરીશું, કારણ કે વારંવાર અહેવાલો બતાવે છે છતાં પણ આ દબાણો કેમ હટતા નથી, કોની મહેરબાનીથી આ દબાણો ત્યાં રોકાઈ રહ્યા છે। વડોદરા શહેરમાં વારંવાર દબાણો આ લોકો દૂર કર્યા, પરંતુ અહીંયા તો આ લોકોએ દબાણ પૂછવા પણ નથી આવ્યા કે આ દબાણો આટલા બધા છે। એક નાનો ગલ્લો લઈ જતા હોય છે તો અહીં તો ફૂટપાથ જ દેખાતા નથી। તમે જોઈ શકો છો કે આ દબાણો કોની મહેરબાનીથી ફૂલ્યા ફાલ્યા છે। આ અહેવાલ પછી જોવાનું રહેશે વડોદરા કોર્પોરેશન દબાણ શાખાની ટીમ કેટલી જલ્દી આ દબાણો દૂર કરે છે કે કેમ તે પણ જોવાનું રહેશે, અને આ દબાણો કાયમ માટે દૂર થાય છે કે નહીં તે પણ હવે જોવાનું રહેશે, કારણ કે સ્થાનિક લોકોનો ત્યાં રોષ જોવા મળ્યો છે અને વારંવાર અને લોકોએ એના પર અવાજ ઉઠાવ્યો તેમ છતાં પણ આ દબાણો કોઈની મહેરબાનીથી ત્યાં ફૂલા ફાલેલા જોવા મળે છે। જોતા રહો જનઅર્પણ ન્યૂઝ, બ્યુરો રિપોર્ટ, વડોદરા।